નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શહેરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારે કાર્યાલય ખાતે આરતી અને રામધૂનથી દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે રામલીલા મેદાનમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સેવા કાર્ય રૂપે ખૂબ પ્રશંસનીય બન્યું હતું અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. સાંજના સમયે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોએ ઉમટી પડી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભગવાન પરશુરામના જયઘોષ કર્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આધ્યાત્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા ભગવાન પરશુરામને ફુલહાર પહેરાવી કરવામાં આવી હતી. આ પ્રસંગે 1008 મહામંડલેશ્વર સ્વામી રાજેન્દ્રગીરી, સ્વામી રામેશ્વર બાપુ તેમજ મગરોડા મંદિરના ગાદીપતિ યતિવીર શ્રી વિજય સોમજી મહારાજના સહિત અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શોભાયાત્રા સાંજે પાતાળેશ્વર ખાતેથી થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આબુ હાઈવે ખાતે આવેલા સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે સમાપન બેઠક સાથે પૂર્ણ થઈ હતી. આમ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભવ્ય અને યાદગાર રીતે ઉજવાયો હતો.